કૌટિલ્ય પંડિતનો જન્મ 24 સપ્ટેમ્બર 2007ના રોજ હરિયાણાના કરનાલ ડિસ્ટ્રિક્ટમાં કોહંટ ગામે થયો હતો. હજુ તે માત્ર 7 વર્ષનો જ છે. અત્યારે તે 3જા ધોરણમાં ભણે છે, પરંતુ તેના 8મા ધોરણ સુધીનું જ્ઞાન છે. આ બાળક હિન્દુસ્તાનનો ચાલતો ફરતો ગૂગલ છે. તેને દુનિયાના દરેક દેશ અને વસ્તુનું જ્ઞાન છે. તેને 2013 દેશની બધી વિગતો જેવી કે વિશ્વ ભૂગોળ, માથાદીઠ આવક, કુલ ઘરેલું ઉત્પાદન, રાજકારણ, અર્થતંત્ર વગેરે વિશેની પૂરેપૂરી જાણકારી છે. તેને અત્યાર સુધીમાં ઘણા એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે. અમિતાભ બચ્ચનનો શો કેબીસીમાં પણ તે ભાગ લઈ ચૂક્યો છે. 5મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે. દેશમાં દિવસે ને દિવસે પ્રદૂષણ વધતું જાય છે અને તેની સામે વૃક્ષો ઓછા થતા જાય છે, જેનાથી જનજીવન અને વરસાદ ઉપર ખૂબ માઠી અસર જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે કમોસમી વરસાદ પડે છે. 4 પ્રકારના પ્રદૂષણ હવા, પાણી, જમીનથી લોકોને કેટલી બીમારીઓ થાય છે. આ પ્રદૂષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા દેશમાં કેટલાક પ્રોગ્રામ થતા હોય છે અને જ્યારે પર્યાવરણ દિન નજીક આવે છે ત્યારે આવા પ્રોગ્રામ કરવાથી લોકોને જાગૃત કરી શકાય છે. દર વર્ષે આ દિવસ પર સ્પ્લેશ વોટર પાર્ક ખાસ પ્રકૃતિ અને વૃક્ષોને બચાવવા માટે ખાસ આયોજન કરે છે. આ વખતે આ દિવસ પર તેમણે તેમના રિપોર્ટમાં 100 વૃક્ષો વાવવાનું આયોજન કર્યું છે, જેના માટે આ ખાસ મહેમાન કૌટિલ્યને આમંત્રિત કરવામાં આવ્યો હતો અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં કૌટિલ્યએ પ્રદૂષણ કરતા કારણો જણાવ્યા અને તેને દૂર કરવાના માટેના ઉપાયો પણ સૂચવ્યા. લોકોને આ પર્યાવરણ દિવસ નિમિત્તે ઘરમાં દરેક જણને એક વૃક્ષ વાવવાનો સંદેશો આપ્યો. આ સિવાય સ્પ્લેશ વોટર પાર્કે આ પર્યાવરણ દિવસ પર બાળકો માટે એક સ્કીમ કાઢી છે, જેમાં હમણાં પાસ થયેલા 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ સ્કીમ રાખવામાં આવી છે, જેમાં જે બાળકને 90% ઉપર પરિણામ આવ્યું હોય તેમના માટે સ્પ્લેશ પિકનિક ફ્રી છે. જે બાળકોને 75 થી 90% વચ્ચે આવ્યા હોય તેમના માટે સ્પ્લેશમાં 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને જે બાળકોને 65 થી 75% આવ્યા છે તેમના માટે 25%નું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે અને એન્ટ્રી માટે બાળકોએ તેમનું આઈ કાર્ડ અને માર્કશીટ લઈ જવાની રહેશે. તે ઉપરાંત 5મી જૂનના રોજ આ બાળકો પાસેથી આ વૃક્ષારોપણ પણ કરવામાં આવશે, જેનાથી બાળકોમાં પ્રકૃતિ અને પર્યાવરણ કેટલું જરૂરી છે તેની સમજ આવે. આજની યુવા પેઢી જો જાગૃત થશે તો આપણી પ્રકૃતિ અને પર્યાવરણને બચાવી શકીશું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓન 9.